નમસ્તે મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી હરિના જેટલા પણ અવતારો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણાવતાર કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવામાં આવ્યા છે અને ત્યાં એમનો પરિચય આપતા કહેવામાં આવ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે અનેક વિશ્વોની ઉત્પત્તિ કરે છે અને એનો લય પણ કરે છે, જે તમામ પ્રકારના ક્લેશ મિટાવે છે, તાપ મિટાવે છે, આધિભૌતિક, આધ્યાત્મિક, અધિદૈવિક ત્રિવિધ પ્રકારના તાપનું શમન કરે છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. કૃષ્ણ શબ્દના અનેક અર્થ થાય. એમાંનો એક અર્થ જે ગોપાલ તાપનીય ઉપનિષદમાં આપવામાં આવ્યો છે, કૃષિર્ભૂવાચકો શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દમાં જે કૃષ ક્રિયાપદ છે અને અણ, કૃષ એ અસ્તિત્વ સૂચન કરે છે અને અણ એ આનંદનું સૂચન કરે છે. અસ્તિત્વમાં વ્યાપેલો જે પરમ આનંદ છે તે કૃષ્ણ છે અને એને ક્રિયાપદ તરીકે લઈએ તો કર્ષતિ ઇતિ કૃષ્ણ. જે પોતાના દિવ્ય ગુણોથી પરમ આનંદ અને સૌંદર્યથી સર્વને પોતાના તરફ આકર્ષે છે તેમનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ સર્વોત્તમ કહી શકાય એવા પ્રકારનો પરમ ઉત્કૃષ્ટ આનંદ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં બધું જ આનંદ છે. આનંદ માત્ર, કર, પાદ, ઉદર બધું જ આનંદમય છે. જાણે કે આનંદના જ આકારથી આ સ્વરૂપ બનેલું છે. એટલે આનંદ એવ આકાર સમર્પક ઇતિ સ્થિતિ. એ આનંદનો જ આકાર છે. એ પરમ દિવ્ય સૌંદર્ય દ્વારા સર્વ જીવોને પોતાના તરફ આકર્ષે છે. એક વખત કૃષ્ણ તરફ આપણી દૃષ્ટિ જો જતી રહે તો પછી જગતની કોઈ તાકાત એવી નથી કે ત્યાંથી પોતાની નજરને એ હટાવી શકે. સુરદાસજી કહે છે, સુંદરતા કો પાર ન પામતી મિલીમતી ગતિ દૃષ્ટિ હમારી. એક વખત આ સુંદરતાના સાગર તરફ અમારી નજર ગઈ તો પછી એનો એ પાર પામતી જ નથી, એનો પાર પામતી જ નથી. આપણા ભક્ત કવિ દયારામ પણ કહે છે, શોભા સલુણા શ્યામની તુજોને સખી, શોભા સલુણા શ્યામની.
ભગવાન શ્રી કૃષ્ણની શોભા એને તું જોતો કેવી અદ્ભુત છે, કેવી અલૌકિક છે. સદગુણ સાગર નટવર નાગર, એ સદગુણોનો સાગર છે. એ સર્વ મનુષ્યોમાં ઉત્તમ લાગે એવી આકૃતિવાળા નટવર છે. એ નાગર છે. સર્વ સંસ્કારોથી સંપન્ન છે. એવી સુંદરતા કે દેવો પણ એ સુંદરતાથી અભિભૂત થઈ જાય. જેણે જેણે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયું અને એમના દર્શન કર્યા, એ બધાની આવી દશા થઈ છે. ભગવાન શિવજી પણ એમના દર્શન કરવા આવ્યા. તો જતા જતા કહે છે કે લીલા લાલ લલિત ગુણ અટક્યો, ચિત નહીં ચલત ચલાયા. ભગવાનના લલિત ગુણોથી અને ભગવાનની અદ્ભુત સુંદરતાથી શિવજીનું મન પણ ત્યાં અટકી ગયું અને ચિત્ત નહીં ચલત ચલાયા, અને ત્યાંથી આગળ વધવા માટે, ત્યાંથી ખસવા માટે એમનું મન જ ન થયું. સુંદરતાની વાત આવે એટલે કૃષ્ણ અને રાધા, જ્યાં સુંદરતા છે ત્યાં પ્રેમ પણ છે, જ્યાં પ્રેમ છે ત્યાં સુંદરતા પણ છે, અને જ્યાં સુંદરતા છે ત્યાં આનંદ પણ છે. આ ત્રણેય એકબીજા સાથે સદાય જોડાયેલા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને સુંદરતાનો પણ અવતાર કહેવાય છે, પ્રેમનો પણ અવતાર કહેવાય છે, અને આનંદનો અવતાર પણ કહેવાય છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે પ્રાકૃત દેવો તો બધા ગણિત આનંદવાળા છે, મર્યાદિત આનંદવાળા છે. પૂર્ણ આનંદ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. માટે શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ બને. રહીમજી કહે છે, રહી મન તે મન આપનો કિનો ચારુ ચકોર, નિશી વાસર લાગ્યો રહે કૃષ્ણચંદ્ર કી ઓર. અર્થાત રહીમજી કહે છે કે મેં મારા મનને ચકોર પક્ષી જેવું બનાવી દીધું છે. જેમ ચકોર પક્ષી સદાય ચંદ્ર તરફ અનિમેષ નજરે જોયા કરે છે, એવી રીતે કૃષ્ણ ભગવાનના મુખારવિંદ તરફ કૃષ્ણચંદ્ર, કૃષ્ણ નામની સાથે પણ ચંદ્ર લગાવ્યો છે, કૃષ્ણચંદ્ર. તો કૃષ્ણરૂપી ચંદ્ર તરફ એક વખત મારી નજર લાગી ગઈ તો નિશી વાસર, નિશી એટલે રાત્રિ, વાસર એટલે દિવસ, તો રાત દિવસ મારું મન એને જોયા જ કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે. એમ થાય છે કે મારી નજરને હું કૃષ્ણના સ્વરૂપથી પળવાર માટે પણ હટાવવું જ નહીં. કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય એટલે
આપણને પરમ આનંદની અનુભૂતિ થાય, પરમ પ્રેમની અનુભૂતિ થાય, પરમ સુંદરતાના સાક્ષાત્કારનો અનુભવ થાય. રોમેન્ટિક એરાના કવિ જ્હોન કીટ્સ એન્ડિમિયોન નામના એમના કાવ્યમાં કહે છે કે એ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર. જે નૈસર્ગિક સુંદરતા ધરાવનાર વસ્તુ છે એ સદાયને માટે આનંદ આપનાર છે. ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા તો આખા જગતભરના સૌંદર્યને ભેગું કર્યું હોય તો પણ ઓછું પડે એવી સુંદરતા છે. તો આવા પરમ શોભાસ્પદ, પરમ સુંદર પરમાત્માના સ્વરૂપનો સંબંધ કરીને આપણને કેટલો આનંદ થાય. એ સતત નિરંતર આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ તદરૂપ રમણીયતાયા. સંસ્કૃત સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે સુંદરતા, રમણીયતા કોને કહેવાય? કે જે પળે પળે આપણને નૂતનતાનો અનુભવ કરાવે. જે જોયા પછી આપણું મન કંટાળે નહીં, જે જોયા પછી આપણને આ જૂનું થઈ ગયું છે એવું લાગે નહીં. દરેક પળે આપણને એમાં નવો નવો આનંદ મળે. ભગવાનના સ્વરૂપની સેવા કરનારા ભક્તોને હંમેશા એમ જ લાગે છે કે આજે મારા ઘરમાં બિરાજતા ઠાકોરજી છે, કે આજે હું જે ભગવાનના સ્વરૂપના દર્શન કરું છું એ કંઈક અલગ જ છે, કંઈક નવીન જ છે. આજ કી છબી કશું કહત નહીં આવે. આજે ભગવાનનું જે સ્વરૂપ છે શબ્દોથી વર્ણન થઈ શકે એવું નથી, કંઈક નવું જ છે. શ્રાવણ વદ આઠમના રોજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ પોતાની સર્વ કલાઓ સાથે પૂર્ણપણે શ્રી કૃષ્ણના રૂપે પ્રાગટ્ય કર્યું. અને બીજા દિવસે સવારે નંદ અને યશોદાએ પણ પોતાને ત્યાં બાળકનો જન્મ થયો છે એવું જોયું. વસુદેવજી કંસના ભયથી ભગવાનને નંદ બાવાને ત્યાં મૂકી ગયા. પણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે ભગવાનની લીલા બહુ જ ગહન હોય છે. તો દ્રોણ નામના વસુને અને એમની પત્ની ધરાને પૂર્વે વચન આપ્યું હતું એ પ્રમાણે એમને ત્યાં પણ અવતાર લેવો હતો. એટલે વસુદેવજી જે બાલકૃષ્ણને મૂકી ગયા એ સ્વરૂપનો તિરોભાવ કરી દીધો અને પછી ભગવાને ફરી પાછું બીજું નવું સ્વરૂપ પ્રગટ કર્યું. ત્યાં તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ કહ્યું. એવી રીતે નંદ અને યશોદાએ પણ પોતાને ત્યાં પ્રગટ થયેલા બાળકને જોયા તો ત્યાં પણ નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃત. તો એ નંદ બાવાના પુત્ર તરીકે પણ પાછા પ્રગટ થયા. ભગવાનની લીલા બહુ જ ગહન હોય છે, જે સામાન્ય બુદ્ધિવાળા લોકોને સમજમાં આવતી નથી. પણ ક્યારેક ક્યારેક ભગવાન એ લીલાનું રહસ્ય પ્રગટ કરે છે ત્યારે ખબર પડે કે એ વસુદેવ અને દેવકીના પુત્ર પણ બન્યા અને નંદ અને યશોદાના પણ માત્ર પાલક માતા પિતા નહીં, કે એમનું પાલન પોષણ કર્યું એવી રીતના નહીં, પણ એમના સાચા માતા પિતા પણ એ રીતે બન્યા કે પેલું સ્વરૂપ ભગવાને તિરોભાવ કરી દીધું અને બીજા દિવસે સવારે ભગવાને પુનઃ
નવું સ્વરૂપ પ્રગટ કર્યું કે જે ભગવાનનો બીજો એક અવતાર કહેવાય, બીજું એક ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ જ અવતારનું, કૃષ્ણ અવતારનું જ, પણ એક બીજું સ્વરૂપ કહેવાય. એવા બીજા નવા સ્વરૂપથી ભગવાન વ્રજમાં પ્રગટ થયા. એટલા માટે ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રુવ વિખન સાર્થિતો વિશ્વગુપ્ત એ સખૌ દેવાન સાત્વતામ કુલે. ત્યાં તમે માત્ર યશોદાના પુત્ર છો એવું નહીં, પણ તમામ જે જગતના લોકો છે એ બધાના અંતર્યામી અંતરાત્મા પણ છો. એમાં યશોદાના પુત્ર તરીકે પણ એમનો ઉલ્લેખ કર્યો છે. ભગવાનની લીલા બહુ અદ્ભુત છે. તો જન્માષ્ટમીના દિવસે ભગવાન આ રીતે પોતાની પૂર્ણ કલાઓ સાથે પ્રગટ થયા. અને જો સુખ બ્રહ્માદિક નહીં પાયો સો ગોકુલ કી ગલીલ બહાયો. બ્રહ્માદિક દેવોને જેનો અનુભવ નહોતો કરાવ્યો, બ્રહ્માજીને પણ જે આનંદનો અનુભવ ન કરાવ્યો, શિવજીને પણ જે આનંદનો અનુભવ નહોતો કરાવ્યો, એવા પ્રકારના આનંદનો અનુભવ ભગવાન શ્રી કૃષ્ણે નંદ યશોદાને ત્યાં પ્રગટ થઈ અને કરાવ્યો છે. એટલા માટે વ્રજવાસી પટતર કો નાહી, વ્રજવાસી જેવા લોકો ધન્ય બાકી બીજા કોઈ નથી. કારણ કે અહીંયા ભગવાન સ્વયં પૂર્ણ આનંદ સાથે પ્રગટ થયા છે. અહીંયા ભગવાને આનંદનું પૂર વહાવ્યું છે. જેણે જેણે ભગવાનના દર્શન કર્યા, કે જેણે જેણે ભગવાનની સાથે ગમે તે પ્રકારે સંબંધ કર્યો, બધાને પરમ સૌંદર્ય અને પરમ આનંદની અનુભૂતિ થઈ છે. એમના હૃદયમાં પરમ ભક્તિભાવ પ્રગટ થયો છે, એમના જીવનનો ઉદ્ધાર થયો છે. એટલા માટે તો કવિઓ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ કરવાનું કહે છે, વ્રજભૂમિનો સંબંધ કરવાનું કહે છે. હે પ્રભુ, બીજા જન્મમાં તમે મને વ્રજભૂમિનો સંબંધ કરાવજો, જેથી શ્રી કૃષ્ણનો સંબંધ થાય. ભક્ત કવિ રસખાન કહે છે, માનુષ હો તો વહી રસખાની બસૌ બ્રજ ગોકુલ ગાવ કે ગ્વારન. જો તમે મને મનુષ્ય બનાવવા માગતા હો તો ગોકુળમાં વ્રજમાં મને મનુષ્ય બનાવજો, ત્યાંનો મને ગોવાળ બનાવજો, કે જેથી કરીને ગાયો ચરાવવા માટે જતાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે હું પણ જોડાઈ શકું, એમનો મિત્ર બની શકું. પાહન હોવ તો વહી ગિરી કો જો ધર્યો કરો છત્ર પુરંદર કારણ. જો ખગ હોવ તો બેસરો કરો મિલી કુલ કદંબ કી ડારન. તમે મને પથ્થર બનાવવા માગતા હો, પક્ષી બનાવવા માગતા હો, પશુ બનાવવા માગતા હો. જો પશુ હો તો કહાં બસો મેરો, ચરવનિત નંદ કી ધેનુ મંજારન. પશુ બનાવવા માગતા હો તો તમે મને ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયોને ચરાવવા જાય છે એ ગાય બનાવજો. મનુષ્ય બનાવવા માગતા હો તો ગોવાળ બનાવજો, પશુ બનાવવા માગતા હો તો ગાય બનાવજો, પક્ષી બનાવવા માગતા હો તો કદંબના વૃક્ષો ઉપર બેસનારું પક્ષી બનાવજો, કે જે કદંબના વૃક્ષ ઉપર બેસીને ભગવાન વેણુ વાદન કરે છે, એમના અમને નજીકથી દર્શન થઈ શકે, એમની વેણુનું શ્રવણ થઈ શકે. અને આમાંથી ન મનુષ્ય, ન પશુ, ન પક્ષી, એમાંથી કોઈ બનવાનું પણ ભાગ્ય ના હોય અને તમે મને પથ્થર બનાવવા માગતા હો તો એનો પણ મને વાંધો નથી. તમે મને પથ્થર બનાવજો, પણ તમે મને એ ગિરિરાજજી ઉપરનો પથ્થર બનાવજો કે જેને ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કરી અને આ બધા વ્રત ભક્તોને 7 દિવસ સુધી પોતાની નિકટ રાખી અને એમના સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો. ઇન્દ્રનો ગમે એટલો મુસળધાર વરસાદ વરસવા છતાં પણ ન ગાયોને કે ન ગોવાળોને કોઈને પણ એ વરસાદથી કોઈ નુકસાન થયું છે. ગોસુત શૃંગ ન ભીનો, ગાયના વાછરડાના શિંગડા ઉપર એક પાણીનું ટીપું પણ પડી શક્યું નથી. એ રીતે ભગવાને આ વ્રજ ભક્તોનું
એ ગિરિરાજને ધારણ કરીને રક્ષણ કર્યું હતું, તો એવા ગિરિરાજજી ઉપર તો પથ્થર મને બનાવજો. આમ એને કેને પ્રકારેણ ભગવાનનો સંબંધ રાખવાનું સર્વ ભક્તોને થાય છે. બ્રહ્માજીને પણ અહીંયા ઘાસ બનીને ઉગવાનું મન થાય છે, અને ઉદ્ધવજી જેવા પરમ જ્ઞાનીને પણ જ્યારે અહીંયા વ્રજભૂમિમાં આવ્યા ત્યારે પાછા જતી વખતે એ પ્રાર્થના કરતા ગયા છે, આસામ હો ચરણ રેણુ જુસામ હમશ્યામ વૃંદાવને કિમપી ગુલમલતૌષધિ નામ. બીજા જન્મમાં તમે મને, ભલે હું આ વ્રજ ભક્તો જેટલો પુણ્યશાળી ન હોઉં, ગોવાળ કે ગોપી જેવું રૂપ તમે મને ન આપો તો કંઈ નહીં, તમે આ વ્રજભૂમિ પરનું મને ઘાસ લતા વેલી બનાવજો. જે ઘાસ ઉપર ગોપિકાઓ ચાલતી હોય છે ત્યારે તેમના ચરણની રજ પડતી હોય છે, એ ગોપિકાઓના ચરણની રજ મારા ઉપર પડે તો પણ મારું જીવન ધન્ય થાય. આવું મહાજ્ઞાની ઉદ્ધવજી પ્રાર્થના કરીને ગયા છે કે ભગવાન તમે મને વ્રજભૂમિમાં કોઈ લતા બનાવજો, કોઈ વેલી બનાવજો, કે પછી ઘાસ બનાવજો, કે જેથી કરીને એને વ્રજ ભક્તોના ચરણની રજ પ્રાપ્ત થાય. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ આનંદ છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વેણુ શબ્દની વ્યાખ્યામાં એમ સમજાયું છે કે વશ્ચ ઈશ્ચ ઇતિ વયૌયદ અણુપેક્ષયા, એટલે કે જે સામાન્ય પ્રકારનો ભૌતિક વિષયોનો આનંદ છે એ, અને ઋષિમુનિઓ અને યોગીઓને તપસ્વીઓને ધ્યાન સમાધિમાં જે આનંદનો અનુભવ થાય છે એ બ્રહ્માનંદ, એક વિષયાનંદ અને એક બ્રહ્માનંદ, એક સામાન્ય આનંદ અને એક સર્વથી ઊંચા પ્રકારનો ઉત્કૃષ્ટ આનંદ, એ બંને આનંદ જેની આગળ સરખા થઈ જાય, બંને રજકણ જેવા થઈ જાય, બંને અણુ જેવા થઈ જાય. વશ્ચ ઈશ્ચ ઇતિ વયૌયદ અણુપેક્ષયા, એ વેણુમાં પ્રગટ કરેલો ભગવાનનો સ્વરૂપાનંદ છે. એટલે કે જેને ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ થઈ જાય, જેને વેણુમાં ભગવાને જે આનંદ પ્રગટ કર્યો એ આનંદનો અનુભવ થઈ જાય, તો એની આગળ ઋષિમુનિઓનો બ્રહ્માનંદ પણ તુચ્છ થઈ જાય, અને સામાન્ય માણસોનો વિષયાનંદ તો પછી એની તો વાત જ શું કરવી, એની તો શું વિશાળ. જ્યાં બ્રહ્માનંદ વિષયાનંદ જેવો સામાન્ય તુચ્છ થઈ જાય તો ભાઈ બીજાને આનંદની તો શું વાત કરવી. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જે સ્વરૂપાનંદ છે એનો જે અનુભવ કરે છે એ જગતમાં સૌથી ભાગ્યવાન બને છે. એટલા માટે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને તમામ આચાર્યો, તમામ ભક્તો, શંકરાચાર્ય મહારાજ પણ કૃષ્ણના ભક્ત હતા, અને એ પણ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો અનુરોધ કરતા હતા. કોઈ આચાર્ય એવા નથી, કોઈ ભગવત ભક્ત એવા નથી કે જેમણે કૃષ્ણની ભક્તિ કરવાનો અનુરોધ ન કર્યો હોય. કારણ કે કૃષ્ણ એ અત્યાર સુધીમાં પ્રગટ થયેલા તમામ દેવો, આદિદેવો, એ બધા કરતાં પણ સર્વાધિક ઉત્કૃષ્ટ પ્રકારનો પૂર્ણ આનંદ ધરાવે છે. એટલા માટે જો તમારે પૂર્ણ આનંદનો અનુભવ કરવો હોય તો તમે કેવલ શ્રી કૃષ્ણનો જ સંબંધ કરો. તો આવા પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય આનંદ આપણા હૃદયમાં પણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાથી, ભગવાનનું નામસ્મરણ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. તો જન્માષ્ટમીના આ દિવ્ય દિવસે ભગવાને આ પોતાના દિવ્ય સ્વરૂપથી પ્રગટ થઈ અને જગતને એ પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવા માટે, કેવલ પોતાનો સંબંધ કરવા માટે એમણે કહ્યું છે. એટલે તો અર્જુનને ભગવાનને કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. તને બીજી કોઈ વસ્તુ જો કરવા યોગ્ય ન લાગતી હોય તો તું બધા ધર્મોને છોડીને તું એકમાત્ર મારા શરણમાં આવી જા. અને ભગવાનના શરણમાં જવાથી અર્જુનને પણ એના મોહમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થઈ ગઈ, એના અજ્ઞાનમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થઈ ગઈ, આત્મવિદ્યા એને પ્રાપ્ત થઈ, એને આત્માનંદની અનુભૂતિ થઈ,
અર્જુન પોતે બોલ્યો છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. અને ગીતાના છેલ્લા શ્લોકમાં એટલે જ તો કહેવાયું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિર્મમ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ભગવાનના શરણમાં રહેલો અર્જુન કે બીજા અન્ય કોઈ અનન્ય ભક્તો છે, ત્યાં સર્વ પ્રકારે વિજય પ્રાપ્ત થાય છે, સર્વ પ્રકારે શ્રી ઐશ્વર્ય લક્ષ્મી, સર્વ એને ગુણ સંપત્તિ અને સર્વ પ્રકારની શુભ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અને સર્વાધિક અધિક એ પૂર્ણ આનંદ છે એની પણ એને અનુભૂતિ થઈ જાય છે.